નમસ્કાર ગુજરાત. અત્યારે બેચ સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફ સક્રિય થઈ અને આગળ વધી રહી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે. અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ જાણવા મળી રહ્યું છે કે આજે મિત્રો 12 જુલાઈ અને શનિવારના રોજ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત નવી સિસ્ટમ છે એક્ટિવ થશે. અત્યારે અરબ સાગર બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે. આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે પડી રહ્યો છે. એ પ્રમાણે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળી રહ્યું છે. અત્યારે સતત આ એક સિસ્ટમ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગની અંદર છે અસર પહોંચાડી રહી છે. એટલે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે પછીની ગણતરીની 3 કલાક એટલે કે આગામી 3 કલાક માટે ભારત મોસમ વિજ્ઞાન દ્વારા છે એ સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે. એમના દ્વારા જે આગાહી એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે, આઈએમડી ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એમાં પણ જાણવા મળી રહ્યું છે કે 12, 13 અને 14 આ 3 દિવસ છે એ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમો છે જોવા મળશે. એક સિસ્ટમ જો બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોને અસર પહોંચાડી રહી છે. સાથે સાથે બીજી ઘણી બધી સિસ્ટમો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર, મધ્ય ગુજરાતના ભાગ, સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહી છે. તો અહીંયા અત્યારે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત આજે વહેલી સવારથી છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે. કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એ જ સાથે નવી આગાહી જે જાહેર કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીમાંથી, જે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આજ વહેલી સવારથી ફરી વખત છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે, પલટવાર થશે. અત્યારની જે આગાહી છે એમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર તો અતિ ભારે વરસાદ પડવાને લઈને જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી હતી એ પ્રકારનો વરસાદ પણ પડી રહ્યો છે. ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર છે અત્યારે 24 કલાકનું હવામાન છે એ અપડેટ થઈ ગયું છે. એટલે કે 24 કલાક દરમિયાન છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. આ સાથે અત્યારે છે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ મહીસાગર, અરવલ્લીના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો જેમાં ભાવનગર છે, દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાકાંઠાના વિસ્તારો, જામનગર, જૂનાગઢના વિસ્તારો, ઉના, પોરબંદર, ગીર સોમનાથના વિસ્તારો અને વેરાવળના વિસ્તારોની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આજ વહેલી સવારથી આ દરેક જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમ તો જોવા મળી છે. સાથે વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. પલટવાર થતાની સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પણ વરસતો જોવા મળી રહ્યો છે. એમાં દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, નવસારી, ડાંગ, વાપી, સેલવાસ આ વિસ્તારો સુધી છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે અને વાતાવરણ છે એની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો સાથે ગુજરાતના જે મધ્ય ભાગના વિસ્તારો છે અમદાવાદ છે, વડોદરા છે, ધોળકા છે, નડિયાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ, મોરબી આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો તમને ખાસ કરીને એક વિનંતી છે, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો. આ સાથે મિત્રો તમે આ વિડીયો છે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, કયા ગામમાંથી કે કયા તાલુકા કે જિલ્લામાંથી જોઈ રહ્યા છો, કયા વિસ્તારમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો, જેથી કરી તમારા હેલ્પના કારણે અથવા તમારી કમેન્ટના કારણે છે એ બીજા ઘણા બધા મિત્રો છે એમના સુધી માહિતી પહોંચી શકે. સાચા અર્થમાં જોઈએ તો મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી નવી અને નક્કોર આગાહી કરવામાં આવી રહી છે. એમની જે આગાહી છે એના કારણે અત્યારે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે અને આ વાતાવરણીય ફેરફારનો સીધો સ્ટ્રોફ છે એ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. એટલે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારોમાં રહેતા માછીમાર ભાઈઓ છે એમને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે અને આ છતાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જો વાતાવરણની અંદર અનુકૂળતા પડશે તો વાતાવરણની સિસ્ટમનો ભેજ છે એ પણ અસર પહોંચાડી શકશે નહીં. તો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહ્યો છે. સાથે વાદળછાયું વાતાવરણ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે મિત્રો છેલ્લા 2 દિવસથી વાતાવરણીય પરિસ્થિતિ છે એ જોવા મળી છે. વહેલી સવાર અને બપોર સુધીનું વાતાવરણ છે વરસાદમય રહેતું હોય છે. બપોર પછી તડકાનો અનુભવ થતો હોય છે. આ જ પ્રકારનું વાતાવરણ અત્યારે છે એ 2 થી 3 દિવસમાં જોવા
મળી રહ્યું છે। પરંતુ એ વાતાવરણીય અપડેટના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લોકો રહેતા હોય એમના માટે જે અપડેટ છે સામે આવી છે, એમના દ્વારા જે માહિતી છે એ આપવામાં આવી છે। IMD ડિપાર્ટમેન્ટની પણ માહિતી આપણે જોશું અને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એ પણ જાણીશું। અત્યારે સૌપ્રથમ તમને છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર દર્શાવે જેની અંદર છે એ વાદળછાયું વાતાવરણ ઘણા બધા શહેરોની અંદર અને જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે। એ જ વાદળછાયું વાતાવરણ છે જ્યાં ગુજરાતના બીજો રાઉન્ડ વરસાદનો લઈને શરૂ થયો હતો, જેમાં બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો સુધી તે શરૂ થઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ટ્રફ લાઇન છે સમાઈ ગયો હતો। એવી જ રીતના હવે મિત્રો ફરી વખત નવી આગાહી કરવામાં આવી રહી છે અને આ આગાહીમાં ગુજરાતના એવા વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી થઈ છે, જેમાં અત્યારે છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે દ્વારકા, પોરબંદર, બેટ દ્વારકાના વિસ્તારો છે, જૂનાગઢ, જામનગરના વિસ્તારો છે, વાપી, સેલવાસ, દમણ, દાદરાનગર હવેલી, આ વિસ્તારો જે સુરત લાગુના વિસ્તારો છે, તો આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। અત્યારની જે આગાહી સામે આવી રહી છે એમાં ભાવનગર જિલ્લાના મહુવા, અલંગ, તળાજા તેમજ બોટાદ આ તમામ જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો। તમામ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ છે જોવા મળી રહ્યો હતો, પરંતુ અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થઈ અને આગળ વધી રહ્યો છે, જેના કારણે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે। તો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે જો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી હોય તો મિત્રો 2 થી 3 દિવસનું વાતાવરણ છે એ પણ જે ચોમાસા રૂપ છે એ રહેવાનું છે, વરસાદવાળું વાતાવરણ રહેવાનું છે। સિસ્ટમની અંદર મોટો ફેરબદલ અને પલટવાર આવતાની સાથે છે વાતાવરણની અંદર પણ મોટી અસર જોવા મળશે। અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં નાવકાસ્ટની આગાહી પણ જોશું અને સાથે સાથે સમયાંતરે છે એ વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ પણ આપણે જોશું। તો અત્યારની જે લેટેસ્ટ આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યું છે મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। 13 તારીખ 14 તારીખના રોજ છે એ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર છે ધોધમાર વરસાદ છે વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો સાથે ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારોની પણ અસર છે જોવા મળી રહી છે, કારણ કે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ને એના જ કારણે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને ટ્રફ લાઇન છે એ આગળ વધી રહ્યો છે। ટ્રફ લાઇનના કારણે છે એ આ તમામ અસરો જોવા મળી રહી છે। ટ્રફ લાઇનની અસરના કારણે જ અત્યારે છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો મિત્રો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે જે હવામાન વિભાગ દ્વારા કરી છે અને અંબાલાલ પટેલ દ્વારા, તેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે, વડોદરા છે, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોથી મહીસાગર, અરવલ્લી આ તમામ જિલ્લાઓ જે ઉત્તર ગુજરાતથી બનાસકાંઠા સાથેના દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી અસર પહોંચાડી અને આગળ ગતિ કરી રહ્યા છે। હવે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ટ્રફ લાઇન આધારિત જો આગળ વધે તો સિસ્ટમની અંદર છે ફેરબદલ થાય અને વરસાદ પણ પડે। તો આ પ્રકારે પણ એક આગાહી કરવામાં આવી રહી છે। જો વરસાદ સારો પડશે તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળશે અને એ સાથે વરસાદી સિસ્ટમનો જો ઘેરાવો મજબૂત બની અને ટ્રફ લાઇનના આધારે આગળ વધશે તો સિસ્ટમના ઘેરાવાની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે અસર જોવા મળશે। એ જ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી છે કરવામાં આવી રહી છે, કારણ કે મિત્રો દિવસે દિવસે જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। આ પ્રકારની જે આગાહીઓ અત્યારે થતી હોય છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજ વહેલી સવારથી જ છે એ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું હતું, કારણ કે મિત્રો છેલ્લા 2 દિવસની અંદર વરાપ રહી હતી, વરાપની પણ આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે વરાપ વચ્ચે છે એ છેલ્લા 2 થી 3 દિવસનું અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારના પવનો છે ભેજવાળા પવનો આગળ વધી અને સૌરાષ્ટ્રના વિસ્તારોના પવનો સુધી છે એ પહોંચી રહ્યા છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર પહોંચાડી રહ્યા છે। એના જ કારણે છે એ ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભેજવાળા વાતાવરણની સાથે સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે પશ્ચિમી ભાગના વિસ્તારો, દ્વારકા, કચ્છ લાગુના વિસ્તારો તમામ જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। તો આ જ કારણો હોઈ શકે ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને। એમાં પણ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જે નિષ્ણાંતો છે જેમ કે
જે વિભાગના અધિકારીઓ છે એમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જે આગાહી એમના દ્વારા કરવામાં આવી છે એ જ આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી રહી છે. તો આ જ પ્રકારની આગાહી છે હવેના દિવસો માટે કરવામાં આવી રહી છે. એટલે કે હવે ગુજરાત રાજ્યની અંદર છે એ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ ત્રીજા રાઉન્ડની અંદર દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે. ખાસ અમદાવાદ લાગુના વિસ્તાર, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર તેમજ ચાંકનાર છે, વડોદરા છે, ભાવનગર છે, જૂનાગઢ, જામનગર છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે, ચીખલી છે, તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. હવે પછીના 2 દિવસ માટેની પણ આગાહી છે જાહેર થઈ ગઈ છે. 13, 14 અને 15 દિવસ. આમ મિત્રો 15 તારીખ સુધીની લેટેસ્ટ આગાહી છે સામે આવી ગઈ છે. હવે મિત્રો આ આગાહીની અંદર તો એવું કહેવામાં આવી રહ્યું છે કે IMD દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ 90% સુધીની આગાહી સાચી હોય, પરંતુ એના વિશે પણ તમને આગળ છે એ માહિતી સ્વરૂપે અપડેટ જણાવતા રહીશું. ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જો ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી થતી હોય તો અત્યારે જે લેટેસ્ટ આગાહી થઈ છે એમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યું છે. દાહોદથી લઈ અમદાવાદ, અમદાવાદથી લઈ અને વડોદરા, વડોદરાથી સુરત, સુરતથી ભાવનગર, આમ મિત્રો દરેક જિલ્લાઓની અંદર છે એ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ટ્રફ છે એ પણ મધ્ય ભારત તરફ સતત ગતિ કરી અને આગળ વધતો પણ જોવા મળી રહ્યો છે. આવા જ 2 થી 3 કારણો છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના જે ત્રીજો રાઉન્ડ અને પખ નક્ષત્ર, જે મિત્રો પુનર્વસુ નક્ષત્રનો એક ભાગ છે, એ પખ નક્ષત્ર પણ હવે શરૂ થશે. તો આવા ઘણા બધા પરિબળોના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો હજી ત્રીજો રાઉન્ડ છે શરૂ થશે અને આ ત્રીજો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે એની પણ આગાહી અત્યારથી કરી દેવામાં આવી છે. લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પખ નક્ષત્ર સાથે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે શરૂ થશે અને આ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ ગુજરાતના દરેક જિલ્લાઓ, જેમાં ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતથી પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધીના દરેક જિલ્લાઓની અંદર છે એ વરસાદ ભૂકા બોલાવશે. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી સ્વરૂપે જોઈ છે. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.